શું કર્યું કે જાતે જ ડાળખી આખી નમાવીને તોડવાની કોશિશ કરી તો ડાળખી તૂટી નહીં હોય. અને ચાલો જમવા, જો જમવાનું તૈયાર થઈ ગયું છે. મસ્ત તીખા લસણિયા ભીંડા બનાવ્યા છે, પાર્સલ થઈ ગયા છે અને હવે કંઈક જમવાનું કરીએ. પછી પાણીપુરી ખાવા ગયા હતા. આજ તો અલગ અલગ ફ્લેવરની આવે ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો છોકરાઓ ગયા સ્કૂલે. હાથ તો પૌવા બટેટા બનાવી દીધા નાસ્તામાં. અને હાલો બધા ચા નાસ્તો કરવા. ચા, પરાઠા, તીખા ગાંઠિયા, મોળા ગાંઠિયા અને આમનો દૂધ નાસ્તો કેરોનો બનાવી નાખ્યું છે. પણ આજે એમ કહે છે કે મારે નથી પીવું એમ કરે છે. હાલો હવે હાલો બની ગયું છે તો એ કંઈ નથી પીવું. તો ચાલો બધા ચા નાસ્તો કરવા. ચા નાસ્તો થઈ ગયો, ઘરનું કામે બધું પતાવી દીધું. વાસણ ને પોતા ને આજે કપડાં મશીનમાં નહોતા નાખવાના, કેમ કે કાલે બધાય ધોઈ નાખ્યા હતા. અને આજે થોડાક જ હોય, 2 દિવસે એક વખત મશીનમાં નાખો કપડાં, કેમ કે રોજના થોડા હોય. તો કાલે ધોયા હતા અને અત્યારે બધાય સરખા સરસ સુકાઈ ગયા એટલે પાછા લઈને વાળીને મૂક્યા. અને ભીંડાએ ધોઈને મૂક્યા છે. આજે ભરેલા ભીંડા બનાવવા છે. જોઈએ કેવો ટાઈમ રહી છે. ભીંડા ધોઈને મૂક્યા છે. કામ તો બધું પતી ગયું અને હવે મારે વિડીયો એડિટ કરવા બેસવાનું છે. કાલે સાંજે વિડીયો એડિટ નહોતો કર્યો, કેમ કે કાલે થાકી ગઈ હતી બહુ જ. કાલે સુખડી બનાવી, એનો વિડીયો બનાવ્યો હતો. અને પછી વાસણ ઘણા બધા થયા હતા. કાલે જ વાસણ ધોતી હતી ને, એવી થાકી ગઈ હતી ને. કેવીન મન કે હવે તું કામવાળા ક્યારે રાખવાની છો કે મને. એ કેટલા ટાઈમથી કહે છે કે આ બધું વિડીયોનું નહીં કામ હોય, આ આપણે બિઝનેસનું કામ હોય, કસ્ટમર આવતા હોય, ઓનલાઈન ઓર્ડરની બધું હોય. તો કે કેટલું બધું ભેગું થાય તું કામવાળા રાખ, કે કચરા પોતાના વાસણવાળા. એમ તો પૂછ્યું 2-3 જણાને, પણ એ લોકોનો ટાઈમ એવો હોય કે કચરા પોતા માટે કે બપોરે આવી ગઈ 12 વાગ્યા પછી. એ તો મારે વિડીયો શૂટ થતા હોય તો કીધું મને ન એ પોસાય. કીધું સવારમાં જ કચરા પોતાની થાય ને તો જ ચાલે વાસણની. તો હવે જોઉં છું કોઈ મળી જાય તો આપણે કચરા પોતાવાળા તો રાખવા જ છે. વાસણનું હજી થોડુંક નથી અમારે ભેગું થાય એવું, કેમ કે અમારે જમવાનું કાંઈ નક્કી ન હોય કેટલા વાગે જમીએ. કેમ કે કોઈ કસ્ટમર આવી ગયા હોય એવી રીતે હોય તો રસોઈનું મોડું થયું હોય ને જમવાનું નક્કી ન હોય કેટલા વાગે જમીશું. અને વાસણવાળા રાખવી તો એ તો એના ટાઈમે આવી જ જાય એવું થાય અમારે. એટલે વાસણમાં તો નથી ચાલે એવું, પણ મેં તો કચરા પોતાવાળા હું રાખી લઈશ એટલે થોડીક મને રાહત રહી. જો અત્યારે ફ્રી થઈ હવે વિડીયો એડિટ કરીશ. પાછા મેસેજ આવ્યા છે કસ્ટમરના, એના ફોટાને હું મોકલવાનું છે, એ કરીશ અને પછી રસોઈ થશે. અને વાગ્યા છે 10. અને આપણે સાપુતારાથી છે ને ઘણા બધા ફૂલના બી ને એવું લઈ આવ્યા હતા. તો આવીને તરત જ છે ને 3-4 બી નાખ્યા હતા. આપણે જે મસ્ત એક વેલ ત્યાં જોઈ હતી લાલ કલરના ફૂલવાળી, એના બી છે ને એકેય વેલમાં ક્યાંય મળતા જ નહોતા. પછી એક જગ્યાએ મળી ગયા હતા 4-5 બી, તો એ આપણે લીધા હતા. તો ખાલી એક જ એનો દોડવો હતો ને, એમાં 4 બી હતા, એ નાખ્યા હતા ને એ થઈ ગયા. અને
આટલી આટલી વેલી થઈ ગઈ છે. અને બીજા આપણે સનફ્લાવર જેવા ફૂલ લીધા હતા, એના રોપા નાના નાના 3-4 ત્યાં મળ્યા હતા, લીધા હતા, એ વાવ્યા છે, એ થઈ ગયા છે. એટલે ઘણા બધા સરસ સરસ ઉગી તો ગયા છે, પણ એમાં ફૂલ લેવો હશે ને ત્યારે તમને બતાવીશ. અને આ જે આપણે બારે ફૂલ થાય છે એવા ત્યાં છે ને વ્હાઇટ કલરના હતા, પણ એનો એટલો ઉઠાવ નહોતો આવતો ને ઓછા ફૂલ આવતા તેમાં, એટલે આપણે એ નહોતા લીધા. આજે જ સવારમાં છે ને એક બેન પૂછવા આવ્યા હતા આ ફૂલનું કે કઈ રીતે વાવ્યા છે ને એમ, અને હું ગઈ હતી નાહવા માટે અને કેવિનના પપ્પાને પૂછ્યું અને બધું કર્યું. અને પછી શું કર્યું કે જાતે જ ડાળખી આખી નમાવીને તોડવાની કોશિશ કરી તો ડાળખી તૂટી નહીં હોય, અને ડાળખું આખું તોડી અને એમનામ ટીંગાવી. એટલે અહીંયા રોડ ઉપર વાવ્યા છે ને તો ઘણા બધા એવું કરે છે. ચંપાના ઝાડમાં એવું જ થતું હતું કે અમારે ભગવાનને ચડાવવા તો એકય ફૂલનો બાકી રાખે, બધા તોડી જ લે છે, એટલા ઉગાય ને કળિયું તોડી લે. એટલે આમાં એવું થાય છે. એટલે જે કાંઈ દેખાય એવી રીતે ફૂલ હોય ને આ બધાય લઈ જાય. ચાલો હવે વિડીયો એડિટ કરીને પછી કરશું રસોઈ. વિડીયો એડિટિંગનું કામ કરતી હતી અને હજી થોડુંક કામ બાકી રહ્યું, પણ રસોઈનો ટાઈમ થઈ ગયો તો અધૂરું મૂકી દીધું. હવે આજે છે વિડીયો થોડોક લેટ આવશે કેમ કે રસોઈનો ટાઈમ થઈ ગયો, અને જેની પપ્પા 1:30 વાગે આવી જાય એટલે મારે ફટાફટ રસોઈની તૈયારી કરવી પડશે. તો વિડીયો અધૂરો છોડ્યો, એટલે બપોર ફ્રી થઈશ ને ત્યારે એડિટ કરીશ. તો ચાલો ફટાફટ રસોઈ કરવી. એટલા ભીંડા તો કરવાના જ છે, પણ જેની છે ને ભીંડા નથી ખાતી તો આપણે એની માટે દાલ ફ્રાય કરી નાખશું, મિક્સ દાળ બધી. તો હાલો ફટાફટ હવે રસોઈ કરવી. જો આવા મોટા જાડા ભીંડા હોય ને એટલે એકદમ મસ્ત ભીંડા બને. અને જો છાશવાળા કે દહીંવાળા ભીંડા કરવા હોય ને તો આવા ભીંડા હોય ને એ સરસ બને. છાશવાળા બનાવીને આ તો આના જે પીસ કરવી ને એની અંદર જે રસ ભરાય ને એટલે ભીંડાનું શાક ખાવાની મજા આવે. તો અત્યારે તો આપણે લસણિયા કરવા છે મસ્ત. ચાલો બનાવી નાખવી ફટાફટ. આ ભીંડો ધોઈને મૂક્યો છે, હવે કોરો કરી લઉં અને ચટણી બનાવું. ચાલો જમવા. જો જમવાનું તૈયાર થઈ ગયું છે. મસ્ત તીખા લસણિયા ભીંડા બનાવ્યા છે, ભરેલા ભીંડા છે. પછી તીખી મિક્સ દાળ, ભાત, રોટલી અને સુખડી આપણે જે કાલે બનાવી હતી એની, સલાડ છે અને છાશ. હાલો જમવા. જેની છે ને ભીંડા નથી ખાતી એટલે એની માટે દાલ ફ્રાય કરી આપણે. જે સુખડીનો ડબ્બો લઈને બેસી ગઈ છે. મજા આવે છે ને. જો જમીને ફ્રી થઈ ગયા, બધું કામ પતી ગયું. જેની ગઈ ટ્યુશનમાં અને હવે હું વિડીયો અધૂરો મૂક્યો હતો ને એડિટ કરવાનો એ કમ્પ્લીટ કરું. પાછા ઓનલાઈન ઓર્ડરના મેસેજને બધું હતું, રિપ્લાય આપતી હતી, એ સાથે સાથે ચાલુ હતું. એટલે પાર્સલ હવે સાંજે કરશું, પહેલાં વિડીયો એડિટિંગનો બતાવી દઉં. ચાલો પાર્સલ થઈ ગયા છે અને હવે કંઈક જમવાનું કરીએ. જો પાર્સલ ગયા અને પછી પાણીપુરી ખાવા ગયા હતા. આજ તો અલગ અલગ ફ્લેવરની આવે ને, બહુ મસ્ત હતી. એને કેવી હતી? મસ્ત મજા આવી, સરસ હતી. અલગ અલગ ફ્લેવરના પાણીવાળી. અને ચાલો અત્યારે
પછી પાણીપુરી ખાઈને આવ્યા અને ફ્રી થયા અને હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.